लोकसभा चुनाव के लिए प्रत्याशियों के नामों के ऐलान में गुजरात के भरूच से मनसुख वसावा का नाम भी भारतीय जनता पार्टी ने डिक्लेयर किया है, जो पिछले 6 टर्म से भरूच से सांसद है। लगातार 7वीं बार पार्टी ने उन पर विश्वास जताया है। ऐसे में मनसुख वसावा के समर्थकों में खुशी की लहर देखी गई। इस मौके पर सबने एक दूसरे को मिठाई खिलाकर और पटाखे चलाकर जमकर जश्न मनाया। भरूच लोकसभा सीट इन दिनों देश भर में चर्चा में बनी हुई है। उनके खिलाफ इंडिया गठबंधन के चेतर वसावा के नाम का ऐलान किया गया है, लेकिन इसी बीच मनसुख वसावा ने फिर एक बार बहुमत के साथ ये सीट भारतीय जनता पार्टी को देने का विश्वास व्यक्त किया है। उन्होंने फिर एक बार भारतीय जनता पार्टी का कमल भरूच सीट पर खिलाने की कटिबद्धता जताई है। आदरणीय नरेंद्र भाई मोदी साहेब, आदरणीय अमित शाह साहेब, आदरणीय नड्डा जी અને સમગ્ર કેન્દ્રીય ટીમ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશની સમગ્ર ટીમ અને તેમાં ખાસ કરીને મારું જિલ્લા સંગઠન અને જિલ્લાના મારા ધારાસભ્યશ્રીઓ, તાલુકાના સંગઠનો, નાનાથી તમામ કાર્યકર્તાએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને 7મી વખત મને ઉમેદવારી કરાવી છે, એના માટે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને એમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારામાં જે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે અને મારામાં જે વિશ્વાસ છે આદરણીય અમિત શાહ સાહેબ કે CR પાટીલ સાહેબ, એ વિશ્વાસને હંમેશા માટે ટકાઈ રાખીશ અને કાર્યકર્તા મારી પાસે જે પ્રકારે અપેક્ષા રાખે છે, જિલ્લા સંગઠન મારી પાસે અપેક્ષા રાખે છે, એ મુજબ જિલ્લાના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં પૂરો સહયોગ રહેશે અને પ્રજાજનોના કામો કરવા માટે રાજ્ય સરકારની યોજના હશે કે ભારત સરકારની યોજના હશે, એ જન જન સુધી પહોંચે અને નરેન્દ્રભાઈ મોદી જે વિશ્વાસ સાથે દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માટે આગળ વધી રહ્યા છે અને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે, ભારતને એક મહાસત્તા બનાવવા માટે તે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, એમાં મારો પૂરેપૂરો તેમને સહયોગ રહેશે અને ફરીને એમનો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, અમિત શાહ સાહેબનો, CR પાટીલ સાહેબનો અને જિલ્લાની ટીમ ભાજપની ધારાસભ્ય સહિત બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું।